બુધવાર 22 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરનું સર્જન. બાઇબલ વાંચન ઉત્પત્તિ 1:20-31 કલમ વાંચીશું. અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાઓ તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો. અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને દેવે તેઓને આશીર્વાદ દઈને કહ્યું કે સફળ થાઓ ને વધો ને સમુદ્રમાંના પાણીને ભરપૂર કરો ને પૃથ્વી પરથી પક્ષીઓ વધો. અને સાંજ થઈ તથા સવાર થઈ 5મો દિવસ. અને દેવે કહ્યું કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાઓ. અને તેવું થયું. અને પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાને દેવે બનાવ્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને દેવે તેઓને આશીર્વાદ દીધો. અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો. અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. અને દેવે કહ્યું કે જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યા છે. તેઓ તમારો ખોરાક થશે. અને પૃથ્વીનું હરેક પશુ તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે. અને તેવું થયું. અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું. અને જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ થઈ તથા સવાર થઈ 6ઠ્ઠો દિવસ. આમેન. હે યહોવા, તારા કામ કેવા તરે તરેના છે. તમે તે સર્વને ડહાપણથી પેદા કર્યા છે. પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે. ગીતશાસ્ત્ર 104 અને 24 કલમ. એક વર્ષે પર્યાવરણ દિવસ રવિવારે આવતો હતો. અને તે દિવસે મારા પતિ અને મેં સ્થાનિક પ્રાણી સંગ્રહાલયમાં સંદેશો સાંભળવા માટે હાજરી આપી. અમે પાળક સાહેબનો સંદેશો સાંભળવા માટે ખુલ્લામાં બેઠા હતા. અને તેઓ ઉત્પત્તિમાં જણાવેલા સૃષ્ટિના સર્જન વિશે સંદેશો આપી રહ્યા હતા. અને અમે અમારી આજુબાજુ પિંજરામાં પૂરાયેલા કેટલાક પ્રાણીઓને જોઈ શકતા હતા. પાળક સાહેબે આપણી પૃથ્વી અને તેમાં આવેલા બધા જ જીવોની સારી સંભાળ રાખવા ઉપદેશ આપ્યો. જ્યારે પૃષ્ઠભૂમિમાં પ્રાણીઓના અવાજો આવતા હતા અને એવું લાગતું હતું કે તેઓ કહી રહ્યા છે કે ઈશ્વરે અમને બનાવ્યા છે. જ્યારે પાળક સાહેબનો સંદેશો પૂરો થયો ત્યારે તેમણે અમને પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પ્રાણીઓની મુલાકાત લેવા અને પ્રાણી સંગ્રહાલયની સાચવણી અંગેના કાર્ય વિશે જાણવા પ્રોત્સાહન આપ્યું. અમે ઘણા બધા પ્રાણીઓને જોયા. વધુમાં અમને જાણવા મળ્યું કે આ પ્રાણીઓ પક્ષીઓ અને ઉભયજીવી પ્રાણીઓ જમીન અને પાણી બંનેમાં રહેનારા તેમના રહેઠાણનો નાશ થવાને કારણે શિકાર, પ્રદૂષણ અને આબોહવામાં પરિવર્તનના કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. અમે તેમને બચાવવા માટે થતા પ્રયાસો વિશે પણ શીખ્યા. પર્યાવરણના દિવસે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે મને સૃષ્ટિની અજાયબીઓ માટે ઈશ્વરની સ્તુતિ કરવાની પ્રેરણા આપી.
અને આપણે બધા ઈશ્વરે સંભાળ માટે આપેલા જીવોનું રક્ષણ કરવા માટે આપણો ભાગ ભજવીએ. આજનો સુવિચાર: સૃષ્ટિની સંભાળ રાખવા માટે ઈશ્વર મને કેવી રીતે તેડી રહ્યા છે. મધ્યસ્થી: પર્યાવરણની સંભાળ લેનારાઓ માટે પ્રાર્થના. સર્જનહાર ઈશ્વર, આ અદ્ભુત પૃથ્વી અને તેમાં રહેતા જીવો માટે આભાર. પર્યાવરણની જાળવણી માટે સારા કારભારી બનીને પ્રતિભાવ આપવા માટે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.